हनुमानश्च विभीषणः कृपः परशुरामश्च सप्तैते चिरंजीविन। अश्वत्थामा, बलिराजा, व्यास भगवान तो स्थूल रूपे त्या विचरण करता જ હોય, બિરાજમાન થઈ જતા હોય છે। આ સપ્ત ચિરંજીવો હનુમાન સહિત ભગવાન કૃષ્ણ હવે દ્વારકા તરફ પ્રયાણ કરે છે અને ત્યાં રસ્તામાં કુંતા માતા આજે ભગવાનના પગ પકડ્યા, પ્રાર્થના કરે છે। આજે કુંતા માતા પામી ગયા છે કે કૃષ્ણ એ માત્ર મારો ભત્રીજો નથી, પર પરબ્રહ્મ પરમાત્મા છે, આદિ નારાયણ પરમાત્મા પોતે છે, એટલે હું એને નમસ્કાર કરું છું। કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ। ભગવાન કૃષ્ણને વંદન કરે છે। ભગવાન કૃષ્ણ કહે છે કે બુઆ, આપ વરદાન માંગો, આપ શું ચાહો છો? ત્યારે કુંતા માતા શું માંગે છે? વિપદઃ સંતુ નઃ શસ્ત્ર તત્ર તત્ર જગદ્ગુરુ। હે કૃષ્ણ, મારું જીવન વિપત્તિઓથી ભરી દો। આવું કોઈ માંગે? આપણને કદાચ ભગવાન મળે અને એમ કહે કે માંગ, તો આપણે શું માંગીએ? જો કે આપણે તો મંદિરમાં જઈએ તો લિસ્ટ કરીને જ ગયા હોય, અગાઉથી લિસ્ટ જ કરેલો, એક એક પગથિયે એક એક વસ્તુ માંગતી જવાની। પ્રાર્થના આટલી કરીએ પણ લિસ્ટ આટલું મોટું કરીને ગયા હોય, અને પેલો બિચારો સાવ નવરો જ બેઠો એટલે આપ્યા કરે। પણ દુઃખ કોણ માંગે? એ તો કુંતા માતા જેવી કોઈ હોય ને એ જ માંગી શકે। અને દુઃખ શા માટે માંગ્યું છે? કુંતા માતા કહે છે કે જો રાજ્ય મળ્યું, અમારો વિજય થયો, યુધિષ્ઠિરને રાજગાદી સોંપાઈને તમે તો ચાલ્યા, જ્યાં સુધી દુઃખમાં હતા ત્યાં સુધી તમે સાથે જ હતા, એક એક ડગલે આગળ ને આગળ, પણ જ્યાં સુખ મળ્યું, જ્યાં ભોગ મળ્યો અને તમે વિદા થાવ છો, તો એ સુખ અમારે શું કામનું? હે પ્રભુ, એવું દુઃખ આપો કે જેથી કરીને કાયમ માટે તમારું સાનિધ્ય રહે। અને આપણે પરમાત્માને ત્યારે જ યાદ કરીએ, સુખમાં તો બધા ભૂલી જ જઈએ, યાદ ક્યારે કરીએ? મુશ્કેલી જ્યારે પડે મને, મુશ્કેલી જ્યારે પડે હું ત્યારે તને યાદ કરું છું। મુશ્કેલી જ્યારે પડે હું ત્યારે તને યાદ કરું છું। સુખી થતા જરૂર તને ત્યારે સુખી થતા મુશ્કેલી જ્યારે પડે હું ત્યારે તને યાદ કરું છું। મુશ્કેલી જ્યારે પડે હું ત્યારે તને યાદ
ત્યારે ખાવાના છાંટા પડે ત્યારે તને યાદ કરું ખાવાના છાંટા પડે ત્યારે તને યાદ મારી જીવન ભયદો વિપત્તો હતી. ભગવાન કૃષ્ણ આગળ જાય છે ત્યાંથી અને વળી પાછા વળ્યા. પાંચાલીને એમ થયું કે મારો મિત્ર ખરો, પાંચાલીના સખા છે કૃષ્ણ. સંતો પાસે મેં સાંભળ્યું છે કે જ્યારે કૃષ્ણ બહુ પરેશાન દુખી થતા ક્યારેક ક્યારેક પાંચાલીની પાસે કૃષ્ણ રડી પણ લેતા, કારણ કે દિલ ખોલવાનું ઠેકાણું જોઈએ. પોતાને અષ્ટપટરાણી હતી છતાં એની મોઢે જે વાત નથી કરી એ ક્યારેક ક્યારેક પાંચાલીને કરતા, એની સખી હતી. પાંચાલીને એમ થયું કે કૃષ્ણ મારા મિત્ર ખરા ને, જતા હતા હું રડતી હતી એટલે પાછા વળ્યા, મારા ખાતર પાછા વળ્યા. સુભદ્રા મળ્યા, એને થયું કે મારો ભાઈ ખરો ને એટલે મારા ખાતર પાછો વળ્યા. અર્જુનને એમ થયું કે મારો સારથી છે ને મારો મિત્ર છે અને મારા ઈષ્ટ પણ છે, તો મારે માટે પાછા વળ્યા છે. પણ ભગવાન કૃષ્ણ કોના માટે પાછા વળ્યા? એક જીવ ભગવાનની રાહ જોઈને બેઠો છે ગંગાને કિનારે, ગંગા પુત્ર ભીષ્મ. યુદ્ધ થયું એના પછી ભીષ્મ પિતામહ બાણની શૈયા ઉપર કોઈની રાહ જોઈ રહ્યો છે, ઉત્તરના સૂર્ય થવાની રાહ જોઈ રહ્યા છે. ઈચ્છા મૃત્યુને ભરેલા હતા ભીષ્મ પિતામહ. ભગવાન કૃષ્ણએ સારથીને કહ્યું કે રથ પાછો વાળો, ગંગાને કિનારે લાવો. ભગવાન કૃષ્ણ, પાંચે પાંડવો, દ્રૌપદી સહિત અનેક ઋષિ મુનિઓ આજે એક મહાન સંતના દર્શન કરવા માટે ગંગાને કિનારે ભેગા થયા છે. ભગવાન કૃષ્ણ રથમાંથી નીચે ઉતર્યા, ગંગા પુત્રની સામે ઉભા રહ્યા અને ભીષ્મ પિતામહની આંખમાં આંસુ આવ્યા કે પ્રભુ આવી ગયા. બસ એક જ રાહ જોઈ રહ્યો હતો. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, तो करना स्वामी जब प्राण तन से निकले,
यमुना जी का बंसी बटे हो, पूरी गंगा जी का तट हो। यमुना जी का बंसी बटे हो, श्री गंगा जी का तट हो। यमुना जी का बंसी बटे हो, ભગવાન કૃષ્ણ પિતામાની સામે ઉભા છે. યુધિષ્ઠિર મહારાજને થોડો જ્ઞાન ઉપદેશ કર્યો છે. રાજધર્મ, સ્ત્રી ધર્મ, આપદ ધર્મ, મોક્ષ ધર્મ, ભગવત ધર્મ, આ બધા ધર્મો સમજાવે છે યુધિષ્ઠિરને. આટલું કરુણ વાતાવરણ ખડું થયું છે ને એમાં પાંચાલી ખડખડાટ હસવા લાગી. પિતામાં કહે છે કે બેટા પાંચાલી, તને હસવું આવે છે, શું કારણ છે બેટા? ત્યારે પાંચાલી એમ કહે છે કે પિતામાં, એક તમારી પુત્રી છું, પુત્રવધુ છું. જરા મર્યાદાનો લોપ થતો હોય તો ક્ષમા કરજો, પણ આજે આપ યુધિષ્ઠિર મહારાજને આજે ધર્મો એનો ઉપદેશ આપી રહ્યા છો ને એનું મને હસવું આવ્યું. અરે એમાં શેનું હસવું બેટા? પિતામાં, જ્યારે ભર સભામાં પેલો દુશાસન મારા ચીર હરણ કરતો હતો, આપ બધાની પાસે આપ મોટા મોટા બેઠા હતા, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, આપ ગંગા પુત્ર ભીષ્મ પણ એ સભામાં હાજર હતા, અને હું ભીખ માંગતી હતી કે મારા શિયળની કોઈ રક્ષા કરો, કોઈ રક્ષા કરો. અને ત્યારે આપનો આ ઉપદેશ ક્યાં ગયેલો? આટલા મહાનુભાવો ભેગા થઈ અને એક પુત્ર વધુનું તમે રક્ષણ ન કરી શક્યા, અને અત્યારે ઉપદેશ આપો છો? આ ઉપદેશ શું કામનો? ત્યારે પિતામાં કહે છે કે બેટા બહુ સાચી વાત છે તારી, પણ ઉપદેશ આપવાને લાયકાત બનવું હોય ને, લાયક ત્યારે એ પણ લાયકાત મેળવવી પડે. બેટા તું જોઈ શકે છે, આ પાર્થના બાણથી મારો આખો દેહ વિંધાઈ ગયો છે, અને આ દેહમાં એક રક્તનું બુંદ પણ રહેવા નથી દીધું. બધું જ રક્ત વહેવડાવી દીધું છે ને પછી ઉપદેશને હું અધિકારી બન્યો છું. એ વખતે બધું જાણતો હતો, પણ એક બાજુ પ્રતિજ્ઞાને આધીન અને એક બાજુ જે અધર્મીના ઘરનું અનાજ એનો બુંદ મારા કોઠામાં હતો. આપણે ત્યાં કહેવત છે ને કે જેવું અન્ન તેવું મન. દુર્યોધનના દાણા પાણીથી આ કાયા પોષાતીથી મારી નીતિ જાણતો હતો, બધી જ નીતિ જાણતો હતો, પણ હિંમત નહોતી. હયું ગયું તું મારું હારી, પાથરી ભીષ્મે બાણ પધારી. એક અધર્મીનું અન્ન એ મારા કોઠામાં હતું, મારા પેટમાં, અને એનું લોહી બન્યું હતું ને, એટલે બધું જાણવા હોવા છતાં હું બોલવાની હિંમત નતો કરી શકતો, કારણ કે અધર્મ હતો. એ અનાજથી બનેલું બધું જ લોહી રક્ત મેં વેવડાવી દીધું ને પછી હું અધિકારી બન્યો છું. તો અત્યારે આપણી દેશની જે સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ, ખાણીપીણીમાં ખૂબ ધ્યાન રાખજો.
જેવો ખોરાક હોય ને એવું જ આપણો વિચારો બની જતા હોય છે. પિતામાં ભગવાનને પ્રાર્થના કરે છે, કહે છે કે પ્રભુ અંતકાળે બસ એક ઈચ્છા છે. અને કઈ ઈચ્છા? એક મૃત્યુની શૈયા ઉપર સૂતો છો, પણ એક ઈચ્છા પૂર્ણ કરતો જાઓ. અને દરેક પિતાની ઈચ્છા હોય કે મારી દીકરીના હાથ પીડા કરતો જાઓ. અને એવા પ્રસંગો બનતા હોય, કોઈ માં અથવા તો પિતા જો સંજોગો વશાત કોઈ બીમારી આવી ગઈ હોય અને ખબર જ પડી જાય કે લાંબો સમય નથી, તો યુવાન સંતાનો થયા હોય પુત્ર અથવા તો પુત્રી, તો શું કે એના હાથ પીડા કરી દે એટલે જોતા જાય. તો આજે પિતામાં એક પ્રાર્થના કરે છે કે પ્રભુ જતા જતા એક કામ કરતો જાવ, જેથી કરીને મને ચિંતા ન રહે. કઈ ચિંતા છે અને કયું કામ કરવાનું છે? કે મારી એક કુંવારી કન્યા છે ને પરણાવતો જાવ. હવે બધા વિચાર કરે છે કે આ તો કેવું આશ્ચર્ય કે જેના શુક્રને સૂર્યનારાયણે પણ જોયું ન હોય એક બુંદ નહીં, જે બાલ બ્રહ્મચારી નૈષ્ઠિક બ્રહ્મચારી, અને એને પુત્રી. તો કઈ પુત્રી છે? તો મતિ રૂપી કન્યા. આપણી બુદ્ધિ છે, બુદ્ધિ મતિ એ કન્યા છે. અને એ બુદ્ધિને કોઈ એવા લાયક વરની સાથે પરણાવજો, જેથી કરીને જ્યાં ત્યાં ભટકા ન કરે. મીરાબાઈએ ગાયું છે ને, એવા વરને વરીને હું શું કરું, એવા વરને વરીને હું શું કરું, કે આજે જીવે ને કાલ મરી જાય, કે આજે જીવે ને કાલ મરી જાય. હું તો વરો મારા સુંદર શ્યામને, કે મારો અખંડ ચૂડલો બની જાય. આ સંતોએ પોતાની મતિને પરમાત્માની સાથે પરણાવે છે. ભીષ્મ પિતામહ પરમાત્માની પ્રાર્થના કરે છે. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિ રૂપે કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વતે પુંગવે વિભૂમિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ભગવાન કૃષ્ણ પૂછે છે કે પિતામહ
તમારી પુત્રીને મારી સાથે પરણાવી તો છે, પણ તમારી પુત્રીને પૂછ્યું કે મૂર્તિઓ ગમે છે કે નહીં? હવે તો રિવાજ થઈ ગયો. પેલા વડીલો જોવા. શ્યામ સુંદર કહે છે કે પિતામાં તમને તો હું ગમ્યો, પણ તમારી પુત્રીને મારી સાથે રહેવું છે, એને ગમવો જોઈએ. તો કન્યાને પૂછ્યું કે મૂર્તિઓ ગમે છે કે નહીં, કે આમને એંગેજમેન્ટ કરી નાખવું છે. ત્યારે પિતામાં કહે છે કે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરંબરમ દધાન. આ ત્રિભુવનમાં તમારા જેવો મૂર્તિઓ બીજે શોધવા જવો ક્યાં? આટલો સુંદર મૂર્તિઓ બીજે ક્યાં જોવા મળે? સૂર્યના કિરણ જેવું, જેનું પીળું પીતાંબર હોય, કાળા ઘુંઘરાળા વાળ હોય, મનમોહન મૂર્તિ તેરી પ્રભુ, મનમોહન મૂર્તિ તેરી પ્રભુ, मिल जाओगे आप कहीं न कहीं, मिल जाओगे आप कहीं न कहीं, यदि चाह हमारे दिल में, यदि चाह हमारे दिल में तुम्हें રૂપી કન્યા ભગવાન કૃષ્ણને અર્પણ કરી અને પોતાના આત્માને પરમાત્માના ચરણોમાં વિલીન કર્યો. બોલી દ્વારિકાધીશથી સ્વાગત કરે છે. તદુપરાંત બ્લડ બેંક ના ગુજરાતના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ જાની, એમનો પરિવાર સહ દરેક સપ્તાહમાં અને દરેક આશ્રમ ના નાના મોટા કાર્યમાં જોડાયેલા હોય એવા રાજેન્દ્રભાઈ અને એમનો સમસ્ત પરિવાર પૂજ્ય વ્યાસ ભગવાનને માતાજીનું સન્માન કરવા, આશીર્વાદ લેવા માંગે છે. તો એમને વિનંતી કરું કે તેમનો પરિવાર પધારી અને માતાજી પાસેથી, વ્યાસ ભગવાન પાસેથી આશીર્વાદ મેળવશે. તદુપરાંત 1996 થી રક્તદાન આ રાજેન્દ્રભાઈ અને એમની ટીમ કરી રહી છે. 51,000 બોટલનું એને સેવા, રક્તદાનની સેવા બજાવી છે. અને આજે ધામેલિયા પરિવારમાં પ્રજ્ઞાથ મહાદેવની અસીમ કૃપાથી આજ તમારા પટાંગણમાં ઉભા છે. એને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ભાવચંદભાઈ રવજીભાઈ ધામેલિયા અને બાબુભાઈ ધામેલિયા નવાગામ વાળા બંનેઓ ત્યાં આવશે, અમને એક ભેટ આપશે. ભાવચંદ ખૂબ ખૂબ આભાર.
હવે રાજુભાઈ ને વિનંતી કરું પ્રસંગને અનુરૂપ બે શબ્દ. गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः. ભાગવત ભૂષણજી ભગવાનને મારા પ્રણામ. સૌપ્રથમ આ ભાગવતનું જ્ઞાન કરાવે છે એવા પૂજ્ય માતાજી વિશ્વાનંદ માતાજીને મારા સાક્ષાત અહીંયાથી દંડવત પ્રણામ. કૃષ્ણ ભગવાનને મારા પ્રણામ. ખાસ કરીને ધામેલિયા પરિવાર ના જે કોઈ વડીલો જ હોય ત્યાંથી માંડી અને બાળક સુધીના દરેકને મારા સાક્ષાત દંડવત પ્રણામ. કે ભાઈ કથાનો વિચાર જ્યારે આવે ને ત્યારે મને ખ્યાલ છે કે દરેકને એવું થાય કે ભાઈ કથા એટલે મોક્ષાર્થ હતી. એટલે પહેલો વિચાર ભાગવત શબ્દ બેસાડતા હોય એટલે એમ થાય કે આપણે મોક્ષ માટે જ્ઞાન કરાવતા હોય અને મારે જે વાત કરવી એ થોડીક હિમાલય હાથ ગળવા જેવી વાત છે. પરંતુ છતાં પણ આજે મને એવું લાગે છે કે ભાગવતનો વિચાર જે છે ને એ એક સત્ય રૂપી છે, જ્ઞાન રૂપી છે અને વિજ્ઞાન રૂપી છે. એટલે સત્ય, જ્ઞાન અને વિજ્ઞાન વર્તમાનની અંદર આ ભાગવત સપ્તાહ આપણને વર્તમાનના સંતોને યાદ કરાવે. વિચાર આવે ને ત્યારે હું એવું માનું છું કે એ વખતે તમારા તમામ પિતૃઓનું મોક્ષ થઈ ગયો હોય. કોઈ પણ પિતૃઓને સંતોષ અસંતોષ ન હોય, સંતુષ્ટ હોય.